1.5 વીઘા જમીનમાં 10 વર્ષની મહેનત કરી એક ખેડૂત દ્વારા રોપા ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે। વંથલીના ખેડૂતે ઓછા ખર્ચે ઉત્પાદન કરી ખેતીમાં ટપક પદ્ધતિનો જ ઉપયોગ કરી રોપા ઉછેર કેન્દ્ર શરૂ કરી સારી એવી આવક મેળવી છે। ઓઝત પુલ કણઝાધાર નજીક લાલાના વડલા પાસે વિવિધ જાતના રોપા ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે। વંથલી પંથકના ખેડૂતે ટૂંકી જમીનમાં રોપા ઉછેર કેન્દ્ર શરૂ કરી સારી એવી આવક મેળવી છે। વંથલી નજીક કણઝાધાર પાસે જમીન ધરાવતા અલારખા કરીમ અમરેલિયા અને મોહમ્મદ હસન અમરેલિયાએ પોતાની 1.5 વીઘા જેટલી જમીનમાં અન્ય ખેતી કરવાને બદલે આંબા સહિતની કલમો તૈયાર કરવાનો નિર્ણય કર્યો હતો અને છેલ્લા 10 વર્ષથી આ કામ શરૂ કર્યું હતું અને પોતાની જ વાડીમાં આંબા સહિત અન્ય ઝાડની કલમો તૈયાર કરી સારી એવી આવક મેળવી રહ્યા છે અને વર્ષે 3 લાખની આવક મેળવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। આ રોપા ઉછેર ટપક પદ્ધતિથી કરી પાણીનો બચાવ પણ કરી રહ્યા છે। અલ્લાહ રાખા કરીમ અમરેલિયા લાલા બાપાનો છોકરો બોલું છું। લાલાના વડલેથી પ્રખ્યાત છે। મારી જગ્યા આવેલી છે હોજતના ફૂલની વટીને 1 કિલોમીટર પછી આવે છે। લાલાનો વડલો કહેવાતો જગ્યા। શું તમારી નર્સરીની અંદર મારી નર્સરીની અંદર બને છે કેસર કેરી, જંબુ આવશે, પછી ચીકુ આવશે, રામણા આવશે, પછી જાંબુ આવશે, રામણાની કલમો આવશે, પછી દાડમની કલમો આવશે। તમામ જાતના ફ્રૂટ અહીંયાથી મળશે। અહીંથી એક રોપા દીઠ કેટલો ખર્ચ થશે? એક રોપા નાના રોપામાં 100 રૂપિયાનો ખર્ચો આવે છે ને મોટા રોપામાં 200 થી 250 રૂપિયાનો ખર્ચ આવે છે। તૈયાર થતા કેટલો સમય લાગે? 1 વર્ષ દિવસ થાય છે। પછી એ રોપાણને લઈને તમારે વર્ષ દિવસ પછી કેટલું બેનિફિટ મળતું હોય છે? એનું ડબલ થાય છે બેનિફિટ। 500 નો ડબ્બો વેચું, 600 નો વેચું, 400 નો વેચું, એ રીતે 700 નો વેચું। છેલ્લા કેટલા સમયથી હું 8 થી 10 વર્ષથી કરું છું। આ ક્યાંથી લોકો આવતા હોય છે? જામનગર થી આવે છે, રાજસ્થાન થી આવે છે, કુતિયાણા થી આવે છે, પોરબંદર થી આવે છે, કાલાવાડ થી આવે છે, જામજતપુર થી આવે છે। જાજી જગ્યાએથી મારા રોપા જાય છે ત્યાં ને રિઝલ્ટ જ મળે ગ્રાહકને।